મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરની અંદર ડબલ્યુબીસીના પ્રકાર જોયા. ડબલ્યુબીસી જે છે એના આમ તો આપણે મુખ્ય બે રીતે પ્રકાર પાડેલા હતા. એક હતા કણિકામય ડબલ્યુબીસી કે જેના કોષની અંદર કણિકાઓ જોવા મળતી, અને આ કણિકાઓની અંદર અમુક પ્રકારના રસાયણ હતા, હિસ્ટામિન, હિપેરિન અને સેરોટોનિન. જ્યારે કણિકા વિહીન જે કોષો હતા જેમાંના બી કોષો, ટી કોષો અને મેક્રોફેજ અથવા તો ભક્ષક કોષો આપણે ચર્ચા કરેલી હતી. હવે આજનો આપણો જે લેક્ચર છે તે છે ડબલ્યુબીસીનું જે કાર્ય છે એની બેઝિક સમજ. તો આજે આપણે જોઈશું કે ટી કોષો અને બી કોષો હકીકતમાં કેવી રીતે કાર્ય કરે છે. તો આપણે ગઈકાલે જોયું હતું કે ટી કોષો જે છે તે સ્વજાત અને પરજાત કોષો એટલે કે આપણા શરીરના કોષો અને બહારના શરીરના કોષોને ઓળખવામાં મદદરૂપ થાય છે. અને જો આપણા શરીરની અંદર બહારના કોષો, પછી તે કોઈ અન્ય વ્યક્તિના કોષો હોય અથવા તો સૂક્ષ્મજીવો હોય, કોઈ પણ હોય, તો એને ટી કોષ કેવી રીતે ઓળખે છે એની આજે આપણે બેઝિક ચર્ચા કરીએ. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે એવી જ રીતે આજે બી કોષો ટી કોષોની ચર્ચા કરશું. એવી જ રીતે પછી આપણે બી કોષો ટી કોષો અને મેક્રોફેજનું સંયુક્ત કાર્ય કેવી રીતે ત્રણેય જેને કહેવાય સિક્વન્સમાં પરફોર્મ કરે છે. ત્યારબાદ આપણે જોઈશું કે એલર્જી શું છે, અને એને આધારે જેને કહેવાય કે ઇઓસિનોફિલ્સ છે, બેઝોફિલ્સ છે, ન્યુટ્રોફિલ્સ છે, એના બેઝિક કાર્યો શું છે. તો આવી રીતે તમને એક જેને કહેવાય કે આઈડિયા આવશે. બીજું કે આપણે જે અત્યારે આ જે સમજીએ છીએ તે આપણે 12થની અંદર વધુ ડિટેલમાં જેને કહેવાય સમજવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ટી કોષો અને બી કોષો જે છે એ કેવી રીતે કાર્ય કરે છે. હવે ટી કોષો અને બી કોષો જે છે એનું આપણે બેઝિક વર્ક જો સમજવું હોય તો આપણે અમુક બેઝિક બાબતો સમજવી પડે. તો અહીંયા તમને આકૃતિમાં જેને કહેવાય મેં કોષની કોષ રસપટલ દોરેલી છે. આપણા કોષની કોષ રસપટલ, આપણા કોષની કે કોઈ પણ કોષની કોષ રસપટલ જે છે તે મુખ્યત્વે બે પ્રકારના દ્રવ્યોની બનેલી હોય છે. એક છે લિપિડનો અણુ અને બીજો છે પ્રોટીનનો અણુ. એટલે લિપિડ અને પ્રોટીન મુખ્યત્વે કોષ રસપટલના ઘટક છે. જોકે કોષ ચેપ્ટરમાં ડિટેલમાં એવું પણ ભણવામાં આવશે કે થોડાક અમાઉન્ટમાં, થોડાક અંશે જેને કહેવાય કે પોલિસેક્રેટ્સ અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ કે કાર્બોદિત પણ કોષ રસપટલની અંદર જોવા મળે છે. તો આપણે જે ટુ ધ પોઈન્ટ આપણે જઈએ, જે આપણે મહત્વનું છે એના વિશે આપણે વાત કરશું કે લિપિડ અને પ્રોટીન. હવે તમે આ જોઈ શકો કે આ જે છે ને તે લિપિડના અણુઓનું જેને કહેવાય બાય લેયર એટલે કે બે લેયર છે આપણા કોષોની અંદર. તમે કદાચ આવું તમારા જૂના ધોરણોની અંદર ભણી ગયા હોય કે આપણે જે કોષ રસપટલ જે છે તેની અંદર આવી રીતે આ છે લિપિડના અણુઓનું લેયર. આ પહેલું લેયર, આ બીજું લેયર. અને આ જે લિપિડના અણુઓનું જે લેયર છે એની અંદર વચ્ચે વચ્ચે આપણને પ્રોટીન જોવા મળે છે. તો તમે જોઈ શકો કે આ એક પ્રોટીન, આ બીજું પ્રોટીન, પછી આ ત્રીજું અને આ ચોથું. તો આવી રીતે મેં અમુક પ્રોટીન્સ જેને કહેવાય દર્શાવેલા છે. એટલે ઓલ ઓવર જેને કહેવાય કે ત્રણ નહીં પરંતુ લિપિડ અને પ્રોટીન એમ બે પ્રકારના અણુઓની મુખ્યત્વે કોષ રસપટલ બનેલી છે. હવે આપણે જોઈએ મેઇન છે આપણું જે ડબલ્યુબીસીનું કાર્ય સમજવા માટે પ્રોટીન. હવે આપણું જે કોષ રસપટલ છે તમને બતાવી દઉં. આપણું જે કોષ રસપટલ છે એની અંદર જે પ્રોટીન છે તે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. એક પ્રોટીનને હું આયન માર્ગ કહીશ. તો આ જે આયન માર્ગ છે તે કોષની અંદર કે કોષની બહાર દ્રવ્યના જે અણુઓ છે એના વહન માટે જવાબદાર છે. હવે તમને આ આકૃતિમાં હું બતાવી શકું કે આ જે પણ બે જે મેં આયન માર્ગ દોરેલા છે, નંબર 1 એન્ડ નંબર 2, આ બંને જેને કહેવાય કે આયન માર્ગ પ્રકારના પ્રોટીન છે કે જે દ્રવ્યના અણુઓના વહનમાં ભાગ ભજવે છે. તમે જોઈ શકો કે અહીંયા આ સોડિયમ જે છે તે કોષમાંથી અંદર આવે છે અને અહીંયા જે પોટેશિયમ છે તે કોષમાંથી બહાર જાય છે. એટલે કે આવી રીતે કોઈ પણ દ્રવ્ય જે છે એના અણુઓની અંદર આ પ્રોટીન આયન માર્ગ જે છે તે ભાગ ભજવે છે. ત્રણ પ્રકારના પ્રોટીન અણુઓ આપણા કોષની કોષ રસપટલ ઉપર જોવા મળે છે. જેમાંના એક છે આયન માર્ગ કે જેનું કાર્ય છે કોષની અંદર અથવા તો બહારથી કે અંદરથી દ્રવ્યના અણુઓ એટલે કે સોડિયમ છે, પોટેશિયમ છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે વગેરે વગેરેના વહન માટે જવાબદાર છે. એટલે કે આયન માર્ગ આપણા કોષ રસપટલ ઉપર એક દરવાજા તરીકે વર્તે છે. નંબર 2 રિસેપ્ટર પ્રોટીન એટલે કે આપણા કોષની કોષ રસપટલ ઉપર જે ત્રણ અલગ અલગ પ્રકારના પ્રોટીન કાર્યની દ્રષ્ટિએ ત્રણ અલગ અલગ પ્રકારના પ્રોટીન જોવા મળે છે,
જેમાંનું પહેલું આયન માર્ગ જોયું, બીજું રિસેપ્ટર પ્રોટીન. પહેલાં તો આ છે રિસેપ્ટર પ્રોટીન, તમે જોઈ શકો આ રિસેપ્ટર પ્રોટીન. હવે આ રિસેપ્ટર પ્રોટીન જે છે એનું કાર્ય શું છે? તો કે આ પ્રોટીન જે છે ને એની સાથે અંતઃસ્ત્રાવ અથવા તો દવાઓ કે કોઈ અન્ય રસાયણો જોડાય, જેથી કોષની અંદર ચાલતી જે એક્ટિવિટી છે, જે જૈવિક ક્રિયાઓ છે, આ ક્રિયાઓ બદલાય. હવે તમને એક બેસ્ટ એક્ઝામ્પલ તમે સમજી શકો એવી ભાષામાં કે ધારો કે આપણા કોષ જે છે એની કોષરસ પટલ ઉપર આ એક GH રિસેપ્ટર એટલે કે ગ્રોથ હોર્મોન રિસેપ્ટર છે. આ ગ્રોથ હોર્મોન રિસેપ્ટર સાથે GH એટલે કે ગ્રોથ હોર્મોન્સ અંતઃસ્ત્રાવ જ્યારે જોડાય ત્યારે જેને કહેવાય આ કોષ વિભાજન પ્રેરાય. તો બહુ સિમ્પલ છે કે આ જે રિસેપ્ટર પ્રોટીન જે છે, આ રિસેપ્ટર પ્રોટીનની સાથે અહીંયા કોઈ અણુ જેને કહેવાય જોડાય છે, ત્યારે કોષોની અંદર જેને કહેવાય કે એક્ટિવિટી અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તે બદલાય છે, કે કોઈ નવી રાસાયણિક પ્રક્રિયા જેને કહેવાય સ્ટાર્ટ થાય છે, અથવા તો કોઈ નવી જૈવ રાસાયણિક ક્રિયા અથવા તો બંધ થાય એવું સ્ટાર્ટ થાય અથવા તો બંધ થાય, એટલે કે કાંઈક ફેરફાર થાય. બીજું કે દરેક કોષની સપાટી ઉપર અલગ અલગ પ્રકારના રિસેપ્ટરો જોવા મળે, અને આ રિસેપ્ટર વિશેનો જે કન્સેપ્ટ છે તે બાયોલોજીની અંદર અથવા તો ખાસ આપણે મનુષ્યની દેહ ધર્મ વિદ્યા હ્યુમન ફિઝિયોલોજી સમજવું હોય તો બહુ બેઝિક કન્સેપ્ટ છે. તો આના વિશે આપણે જેને કહેવાય કે બહુ ડિટેલમાં અભ્યાસ કરીશું રિસેપ્ટર પ્રોટીન વિશે. અને ઘણી વખત ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે આપણે સામાન્ય રીતે જે દવા પીએ છીએ એ મુખ દ્વારા પીને અંતરમાર્ગમાં જાય. હવે એને કેમ ખબર, એટલે કે દવાને કેમ ખબર કે મારે આ અંગમાં જવાનું છે? ધારો કે હૃદય માટેની દવા છે, અથવા તો પગના સ્નાયુની દવા છે, કે કોઈ જઠર માટેની દવા છે, એસિડિટીની દવા છે. તો આ દવાને કેમ ખબર કે મારે આંતરડામાંથી રુધિરને રુધિરમાંથી જેને કહેવાય કે જઠરમાં જવાનું છે, કે હૃદયમાં જવાનું છે, કે સ્નાયુઓમાં જવાનું છે? તો તમને હું કહી દઉં મિત્રો કે આ જે દવાઓ જે છે તે સામાન્ય રીતે અથવા તો મોટા ભાગની દવાઓ જેને કહેવાય કે રિસેપ્ટર ઉપર જોડાઈને કાર્ય કરે, અને દરેક કોષની સપાટી ઉપર જેને કહેવાય કે આવા જે રિસેપ્ટર છે અલગ અલગ હોય. ધારો કે જઠરના કોષની સપાટી ઉપર જે આ રિસેપ્ટર જોવા મળે છે તે રિસેપ્ટર બીજે ક્યાંય ન જોવા મળે. એવી રીતે હૃદયના કોષોની સપાટી ઉપર જે આ રિસેપ્ટર જોવા મળે છે તે અન્ય જગ્યાએ ન જોવા મળે. સ્નાયુઓમાં જે રિસેપ્ટર જોવા મળે છે તે અન્ય જગ્યાએ નથી જોવા મળતા. આવું હોય છે. એટલે ધારો કે એસિડિટીની દવા આપેલી છે, તો આ એસિડિટીની દવા જઠરની અંદર જોવા મળતા જે ચોક્કસ પ્રકારના રિસેપ્ટર છે એના ઉપર જ બેસશે. ભલે તે આખા શરીરમાં ફરશે પણ બીજે એક પણ પ્રકારના કોષો ઉપર તે બેસી શકશે નહીં. તે ફક્ત જઠરના જે કોષો છે એના ઉપર જ બેસશે. તો આપણે જોયું રિસેપ્ટર પ્રોટીન, કે જેના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ત્રીજું જોઈએ ઓળખ પ્રોટીન. તો આ છે ઓળખ પ્રોટીન, તમે જોઈ શકો કોષરસ પટલની અંદર રહેલા કાર્યની દ્રષ્ટિએ ત્રીજા પ્રકારના પ્રોટીન ઓળખ પ્રોટીન, અથવા તો એનું બીજું નામ છે એન્ટીજન. હવે આ ઓળખ પ્રોટીન જે છે તે દરેક મનુષ્યના કોષની સપાટી ઉપર જોવા મળે, અને આ ઓળખ પ્રોટીન જે છે એની રચના દરેક વ્યક્તિની અંદર અલગ અલગ હોય. આ ઓળખ પ્રોટીનને આપણે એન્ટીજન તરીકે પણ ઓળખીશું. આ ઓળખ પ્રોટીનને આધારે ટી કોષ જે છે તે હકીકતમાં આપણો કોષ એટલે કે સ્વજાત અને બીજો કોષ એટલે કે પરજાતનો ભેદ પારખે. તો આપણે જેને કહેવાય કે બેઝિક જે ટી કોષોનું કાર્ય સમજવાનું છે એમાં આપણે આ ઓળખ પ્રોટીન વિશે માહિતી લેવાની છે. તો ઓળખ પ્રોટીન આપણા કોષની સપાટી ઉપર જોવા મળે. ઓળખ પ્રોટીન જે છે તે દરેક મનુષ્યની અંદર જેને કહેવાય કે આવા ઓળખ પ્રોટીન જે છે એનું સ્ટ્રક્ચર, અથવા તો હું રાસાયણિક રીતે કહું તો એનું પ્રોટીન બંધારણ જે છે, પ્રોટીનની અંદર જોવા મળતા એમિનો એસિડ્સ જે છે એનું જે બંધારણ છે તે અલગ અલગ હોય છે. હવે આપણે વ્યવસ્થિત રીતે સમજીએ ડિટેલમાં. ઓળખ પ્રોટીન મેં હમણાં કીધું એમ કે મનુષ્યના દરેક કોષની સપાટી ઉપર જોવા મળે. બીજું, વ્યક્તિએ આ જે ઓળખ પ્રોટીન જે છે ને તે રાસાયણિક રીતે અલગ હોય, મેં તમને જે કીધું તે. બીજું કે અહીંયા મેં શબ્દ લખેલો છે કે ઓળખ પ્રોટીનની જોડીઓ, એટલે કે ઓળખ પ્રોટીન જેને કહેવાય કે આપણા કોષોની સપાટી ઉપર એક જ ન હોય, ઘણા બધા પ્રકારના હોય ઓળખ પ્રોટીન, જેના વિશે પણ આપણે થોડોક બેઝિક અભ્યાસ જીનેટિક્સની અંદર 12થમાં પણ કરીશું. એટલે કે કોષની ઉપર જેને કહેવાય ઘણા બધા પ્રકારના ઓળખ પ્રોટીન હોય છે. અત્યારે સમજવા માટે તમે એક જ ધારશો તો પણ ચાલશે. તો દરેક મનુષ્યના કોષની સપાટી ઉપર આવા એન્ટીજન પ્રોટીન એટલે કે ઓળખ પ્રોટીન હોય છે, જેનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. હવે સામેની બાજુએ, બીજી બાજુએ આપણા જે ટી કોષ છે એની સપાટી ઉપર એક એડેપ્ટર પ્રોટીન જોવા મળે. અને જે પણ વ્યક્તિ છે
એના કોષની સપાટી ઉપર જોવા મળતા આ એન્ટીજન પ્રોટીન એટલે કે ઓળખ પ્રોટીન અને જે ટી કોષ છે એના આ એડેપ્ટર પ્રોટીન જે છે તે એકબીજા સાથે મેચ થતા હોય છે. હવે હું તમને અહીંયા આકૃતિમાં એક્ઝામ્પલ સાથે દર્શાવું એટલે ખબર પડે કે આ ધારો કે આપણા શરીરનો કોષ છે, આ આપણા શરીરનો કોષ છે અને એની સપાટી ઉપર આવા પ્રકારનું જેને કહેવાય એન્ટીજન પ્રોટીન જોવા મળે છે. આ આપણા શરીરનો ટી કોષ છે જેની સપાટી ઉપર આવું એડેપ્ટર પ્રોટીન જોવા મળે છે. તો આપણા જે ટી કોષ જે છે એની સપાટી ઉપર જોવા મળતું આ એડેપ્ટર પ્રોટીન આપણા જ કોષની સપાટી ઉપર જોવા મળતા ઓળખ પ્રોટીન સાથે મેચ થાય. તમે જોઈ શકો કે આ જે પાર્ટ છે તે અહીંયા મેચ થાય, જેથી ટી કોષ જે છે એને ખ્યાલ આવે કે આ આપણો કોષ છે. જો બાહ્ય કોષ આપણા શરીરની અંદર જો બહારનો કોષ જેને કહેવાય પ્રવેશે તો તમે જોઈ શકો કે આ બહારના કોષનો જેને કહેવાય એન્ટીજન એટલે કે ઓળખ પ્રોટીન અને આ જેને કહેવાય કે આપણા કોષના ટી કોષ જે છે એના એડેપ્ટર પ્રોટીન. આ એડેપ્ટર પ્રોટીન આપણા જ કોષના સેમ ટુ સેમ, પરંતુ તમે જોઈ શકો કે અહીંયા આ બાહ્ય કોષ છે તો એની સપાટી ઉપર એન્ટીજન બદલાય છે. આ આપણા શરીરનો કોષ છે કે જેની અંદર કુદરતી રીતે નેચરલી આવા પ્રકારના જોવા મળે છે. હવે આ જે એડેપ્ટર પ્રોટીન છે ટી કોષના તે આની સાથે મેચ થતા નથી. તમે અહીંયા જોઈ શકો આપણા કિસ્સામાં કે આપણા શરીરનો કોષ હોય ને તો આ મેચ થાય. એટલે કે બાહ્ય કોષ જે છે, પરજાત કોષ જે છે, આ પરજાત કોષ જે છે એની સપાટી ઉપર જે આપણને એન્ટીજન જોવા મળે છે તે આપણા ટી કોષ જે છે એની સપાટી સાથે મેચ થતા નથી. એ મેચ ન થાય એટલે ટી કોષ જે છે તે સક્રિય થાય અને ટી કોષ જે છે તે સક્રિય થાય અને આપણે કાલે જોયું કે ટી કોષ જે છે તે બી કોષને સક્રિય કરે અને બી કોષ જે છે એનું કોષ વિભાજન થઈને પરજાત કોષની ફરતે ગોઠવાય અને બી કોષ જે છે તે એન્ટીબોડીનું ઉત્પાદન કરે. એન્ટીબોડી એટલે કે એક પ્રકારના પ્રોટીન અને આ જે એક પ્રકારના પ્રોટીન જે છે એન્ટીબોડી તે પરજાત કોષનો નાશ કરે. તો હવે હકીકતમાં આખું હવે આપણે સિક્વન્સ વાઇઝ જેને કહેવાય જોઈશું કે ટી કોષ જે છે તે પરજાત કોષ વિરુદ્ધ સક્રિય બને છે, ટી કોષને બી કોષો સક્રિય બનાવે છે, પછી બી કોષ જે છે એનું કોષ વિભાજન થાય છે, પરજાત કોષની ફરતે ગોઠવાય છે, એન્ટીબોડીનું નિર્માણ થાય છે અને આ એન્ટીબોડી જે છે તે પરજાત કોષને મારે છે. ઉપરાંત મેક્રોફેજને પણ સક્રિય કરે છે અને મેક્રોફેજ પરજાત કોષનો કેવી રીતે નાશ કરે છે. તો આ વાત થઈ બેઝિક જેને કહેવાય બાબત કે આપણા જે કોષરસ પટલ છે, આપણા કોષો છે એની કોષરસ પટલ ઉપર આવી રીતનું ઓળખ પ્રોટીન જોવા મળે અને આ ઓળખ પ્રોટીન જે છે તે દરેક વ્યક્તિ અલગ હોય છે અને એને આધારે જેને કહેવાય કે આપણા ટી કોષોની અંદર આવી રીતે એના જેવું જ જેને કહેવાય એડેપ્ટર પ્રોટીન હોય. હવે આ જે વ્યક્તિ જે છે તો આ વ્યક્તિનો જે ટી કોષ છે એની ઉપર જેને કહેવાય કે એમાં બંધ બેસતું જેને કહેવાય આવી રીતનું હોઈ શકે. આ જે તે વ્યક્તિનો ટી કોષ હોઈ શકે કે તમે જોઈ શકો કે આ વસ્તુ અને આ વસ્તુ અહીંયા મેચ ખાય. એટલે કે વ્યક્તિ જેને કહેવાય કે એન્ટીજન અને ટી કોષ જે છે એના એડેપ્ટર પ્રોટીન અલગ અલગ મેચ થતા હોય એવા હોય છે.